એટલું સુંદર નૃત્ય કર્યું. નૃત્ય કરતા કરતા બધા ઘૂંઘરો ખુલી ગયા અને તરનું શુદ્ધ રહી નહીં. એના પ્રાણ, એનું મન શ્રીનાથજી બાવામાં આવી ગયું અને ત્યાંનું ત્યાં સીધો એનો લીલા પ્રવેશ થઈ ગયો, એનો ઉદ્ધાર થઈ ગયો. કૃષ્ણદાસે એના ઉપર એટલી બધી કૃપા કરી કે ક્યાં અધમ કક્ષામાંથી ઉપાડી અને શ્રીનાથજીની સન્મુખ કરી દીધી અને એનો તરત લીલા પ્રવેશ કરાવી દીધો. દ્રષ્ટિ માત્રથી એનું સમર્પણનો સ્વીકાર થઈ ગયો હતો. પ્રાણ ન્યોછાવર કીનો, એને પોતાના પ્રાણોનો ન્યોછાવર કરીને સમર્પિત કર્યો. તો લીલાના અપરાધોના કારણે જીવને વારંવાર જન્મ લેવા પડે છે. જ્યાં સુધી એને એ દેવીપણાનું જ્ઞાન નથી આવતું, વારંવાર અધમ યોનિમાં આવવું પડતું હોય છે. માટે આવશ્યકતા છે કે આપણને પોતાના મૂળ તત્વનું જ્ઞાન થાય કે આપણે અંશ છે અને પ્રભુ અંશી છે, આપણે આત્મા છે અને પ્રભુ પરમાત્મા છે. તો જ આત્માનો તાર પરમાત્મા સાથે જોડાશે અને જન્મ મરણના ચક્કરમાંથી બચી શકશે. માટે કૃષ્ણદાસની અંદર પુષ્ટિ સંપ્રદાયનું ઘણું ગૂઢ રહસ્ય સમાયેલું છે. કારણ કે આ અધિકારી છે અને અધિકાર શબ્દની ઘણી બધી પરિભાષાઓ થાય. એક અધિકારનો મતલબ થાય હક, એક અધિકારનો મતલબ થાય કે એની પાત્રતા, એક અધિકારનો મતલબ થાય યોગ્યતા. તો આ કૃષ્ણદાસ ની અંદર એટલી યોગ્યતા હતી કે એને શ્રીનાથજીનો અધિકાર સોંપાયો. આ પદ બહુ કઠિન છે, કારણ કે અધિકાર જ્યારે મળે ને ત્યારે જીવની અંદર અભિમાન આવી જાય. મોટા ભાગે આપણે જોઈએ કે જ્યારે કોઈ વહીવટ કોઈ સંભાળતું હોય મોટો, ત્યારે જોવામાં આવે છે કે એની અંદર સૂક્ષ્મ અભિમાન આવી જાય છે. એટલે જ્યારે કોઈ પણ સત્તા, કોઈ પણ અધિકાર આપણને મળે ત્યારે આપણી અંદર અહમ ના આવવો જોઈએ. કારણ કે જો અહમ આવે તો આપણો અધિકાર જવા લાગે. માટે વલ્લભે એટલી બધી કૃપા કરી આપણી ઉપર કે સર્વ વૈષ્ણવને સેવાનો અધિકાર આપ્યો. પણ સેવા આપણે કરીએ તો સેવાનો અભિમાન ન હોવું જોઈએ કે મારા જેવી સેવા કોઈ ન કરે. ઘણા લોકો કહે કે હું તો 4 કલાક સુધી સેવા કરું, બધા આવા સોના ચાંદીના ખીલોના રાખ્યા છે. તો ક્યારે સેવા નો અભિમાન ન હોવું જોઈએ. સેવા એ તો સેવા જ હોવી જોઈએ. અને ક્યારેય એ કોઈ પ્રતિસ્પર્ધા જેવું પણ ન હોવું જોઈએ કે હું આવી રીતે સેવા કરું છું અને પેલો તો સાધારણ રીતે સેવા કરે છે. કારણ કે બધાના ભાવ જુદા જુદા છે. બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે સેવા કરે છે. જરૂરી નથી કે બધા જ રાશિ સેવા કરતા હોય. રાજાઓના રાજા તો સાક્ષાત પુરુષોત્તમ પોતે જ છે. આપણે તો ખાલી વલ્લભની આડેથી હાથ પવિત્ર કરવાનો અને વલ્લભના માધ્યમથી ઠાકોરજી સેવાનો સ્વીકાર કરે છે. તો જો અધિકાર મળ્યા પછી બી જો આપણે અધિકારનો ઉપયોગ ન કરીએ ને, તે અધિકાર મળ્યો પણ નકામો જાય. માટે આપણને સેવાનો અધિકાર મળ્યો એટલે આપણે બધાએ સેવા કરવાની. તો કૃષ્ણદાસ ને પુષ્ટિ સંપ્રદાયનો એટલો અનુભવ. માટે એકવાર બધા ભગવદીઓ કુંભનદાસને પૂછવા જ્યારે આવ્યા
કે પુષ્ટિ માર્ગનો હાર્દ સમજાવો. ત્યારે કુમનદાસે કીધું, અરે પુષ્ટિ માર્ગના અધિકારી તો કૃષ્ણદાસ છે. તમારે પૂછવું હોય તો કૃષ્ણદાસને પૂછો, અને સ્વયં હું પોતે પણ આવીશ. સ્વયં કુમનદાસ અને બધા ભગવદીઓ કૃષ્ણદાસ પાસે આવ્યા. કૃષ્ણદાસને પૂછ્યું કે પુષ્ટિ માર્ગનો હાર્દ શું છે, એ આપ અમને સમજાવો. કૃષ્ણદાસે કીધું કે આપ તો પોતે બધા મોટા ભગવદીઓ છો, કુમનદાસ ઇત્યાદિ, પણ કુમનદાસે ખાસ આગ્રહ કર્યો કે તમે અધિકારી છો, માટે તમે જ કંઈક કહો. ત્યારે એમણે પદ દ્વારા બહુ સુંદર સમજાવ્યું કે મુખથી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણનું નામ લેવું અને અષ્ટાક્ષરનું સ્મરણ કરવું. એમણે બે પદો ગાયા. એકમાં અષ્ટાક્ષરનો મહિમા બતાવ્યો અને બીજા પદમાં પંચાક્ષરનો મહિમા ગાયો. એટલે આ પુષ્ટિ માર્ગનું હાર્દ આની અંદર જ સમાયેલું છે કે જો તમે અષ્ટાક્ષર મંત્રને ગૂઢતાને જાણી જશો તો એ મહામંત્રની મહત્વતા સમજી શકશો. ઘણા લોકોને એમ લાગે કે આ તો બહુ સહેલો મંત્ર છે, એટલે ઘણા અજ્ઞાનતાથી પૂછતા હોય કે કોઈ વધારે જોરદાર મંત્ર આપો. આ સૌથી જોરદાર મંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ મમ તસ્માત સર્વાત્મના નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવું કે હું પ્રભુ આપનો છું, હું આપનો દાસ છું, હું આપનો સેવક છું. એ વાત જ્યારે આપણા મનમાં બેસી જશે ને તો આપોઆપ આપણા સકળ કાર્યો સિદ્ધ થઈ જશે. બીજું કંઈ સમજવાની જરૂર નહીં પડે. પોતે દાસ એ વાતનો ખ્યાલ આવી જાય તો બીજું અભિમાન પણ નીકળી જાય કે આ મારું છે, મારા દ્વારા થયું છે, કે હું કૃષ્ણ આપનો છું અને જે કંઈ પણ થઈ રહ્યું છે આપના દ્વારા થઈ રહ્યું છે. એ દાસભાવ આવી જાય એટલે બધા દોષો નિવૃત્ત થઈ જાય. અષ્ટાક્ષર એવો મહામંત્ર છે કે તમે કોઈ પણ કાળમાં રટી શકો છો. તમારી કોઈ પણ અવસ્થા કેમ ના હોય, તમે આ અષ્ટાક્ષરનું સ્મરણ કરી શકો છો. ઘણાને આશ્ચર્ય થાય કે શ્રી વલ્લભે આજ્ઞા કરી તો અહર્નિશ અષ્ટાક્ષરનો જાપ કેવી રીતે થઈ શકે? કારણ કે જીવે તો લૌકિક કાર્ય બી કરવાના હોય, તો સતત અષ્ટાક્ષરનો જાપ કેમ થાય? જેમ આપણે લોકો શ્વાસોશ્વાસ લઈ રહ્યા છે પણ આપણને વાતનો ખ્યાલ નથી. આપણે 2 કલાકમાં કેટલા શ્વાસો લીધા અને કેટલા શ્વાસો બહાર કાઢ્યા, કારણ કે આપણને શ્વાસ લેવાનો અભ્યાસ થઈ ગયો છે. એટલે આપણને ખબર બી નથી પડતી, સહજ રીતે ક્રિયા ચાલુ છે. પણ અલગથી તમને કોઈ શ્વાસ ગણીને લેવાનું કહેતો એ ભારરૂપ લાગશે. એવી જ રીતે અષ્ટાક્ષરને સહજતા અને સરળતાથી આપણે શ્વાસોશ્વાસમાં વણી નાખવાનો કે જ્યારે આપણે એક શ્વાસ લઈએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમમ, જ્યારે બીજો શ્વાસ કાઢીએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમમ. આવી રીતે જો અભ્યાસ થઈ જાય તો આપણે શ્વાસોશ્વાસમાં, નસે નસમાં, રજે રજમાં શ્રી કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ વસી જશે અને અલગથી નામ જપવાની પણ જરૂર નહીં પડે. ઘણા ભગવદીઓએ તો એ મંત્રનો જાપ સિદ્ધ કરી લીધો, ચાચા હરિવંશ જેવા, કે એમને કોઈ પણ કાર્ય કરવું હોય ને તો અષ્ટાક્ષરનું નામ બોલે. ઘણીવાર તો અષ્ટાક્ષરના સ્મરણથી મૃત લોકો પણ જીવિત થઈ ગયા. ચાચાજીને એકવાર જલ્દી પધારવું હતું અને અષ્ટાક્ષર બોલ્યા અને જલ ઉપર ચાલવા લાગ્યા. એની જોડે એક બીજો વૈષ્ણવ હતો, એને કીધું કે તું મારા પગ ઉપર પગ રાખી પાછળ પાછળ આવજે. થોડી વાર ચાલ્યો, પછી એને થયું કે પાછળ પાછળ શું કરવા ચાલો, આ પણ વૈષ્ણવ છે, હું પણ વૈષ્ણવ છું, આ બી અષ્ટાક્ષર બોલે છે, હું બી અષ્ટાક્ષર બોલું છું, જોડે જોડે કેમ ન ચાલું? અને એવું વિચારીને જ્યાં જોડે ચાલવા ગયો ત્યાં જલમાં ડૂબ્યો અને ચાચાજી પકડીને બહાર કાઢ્યો. ત્યારે એણે પૂછ્યું કે આપ જલ ઉપર ચાલી શકો છો અષ્ટાક્ષર બોલીને, તો હું કેમ ડૂબું છું? ત્યારે ચાચાજીએ બહુ સરસ જવાબ આપ્યો
कि प्रभु ने मेरी तो सुन ली है, तुम्हारी अब सुनेंगे, इसलिए मैं चल रहा हूं. એટલે આપણે બધા અષ્ટાક્ષરનો જાપ ચાલુ રાખવાનો. ક્યારે ને ક્યારે પ્રભુ એ જાપ સાંભળી લેશે અને ચાચાજીની જેમ સિદ્ધ થઈ જશે. માટે અષ્ટાક્ષરનો મહિમા સમજાવ્યો, પંચાક્ષરનો મહિમા ગાઈને સમજાવ્યો કૃષ્ણદાસે કે આ જે ગદ્ય મંત્રમાં છેલ્લે જે બોલાવવામાં આવે છે મંત્ર કે પ્રભુ હું આપનો છું, એ પંચાક્ષર મંત્ર બીજ મંત્ર છે. એનાથી જ આપણું સમર્પણ સિદ્ધ થાય છે. એટલે વધારે જો કંઈ ન થઈ શકે એટલો ક્રમ રાખવો કે અપરસ કરી અને ખાલી જો પંચાક્ષર પણ જો નિત્ય બોલી લો ને તો પણ આપણું સમર્પણ સિદ્ધ થયું કહેવાય. પંચાક્ષરની ગૂઢતા સમજાવી અને બધા ભગવતીઓ પ્રસન્ન થયા અને કૃષ્ણદાસથી વિદાય લઈ અને ગયા. કૃષ્ણદાસ ને ગંગાબાઈ સત્રાણી જોડે વધારે સ્નેહ હતો. જ્યાં કૃષ્ણદાસ જાય ગંગાબાઈ પણ ત્યાં જ. એ મથુરા જાય કાર્ય માટે તો ત્યાં મથુરામાં પણ આવે, શ્રીજી દ્વારા આવે તો એ પણ ત્યાં આવે. બંનેની ગાઢ મિત્રતા, કારણ કે લીલામાં સખી છે. ગંગાબાઈની ખાવામાં પ્રસાદ લેવામાં બહુ રુચિ. એ સુંદર મીઠાઈઓની વાતો કરે, શ્રીનાથજીના સુંદર પ્રસાદની વાતો કરે. શ્રીનાથજીને તો કેવો સરસ ભોગ આવ્યો છે, સરસ મોનથાલ ધર્યો છે, આજે શ્રીનાથજીને ઠોર ધર્યો છે. અને એવું વિચારી અને લાલાયિત થાય, એની લાલસા જાગી જાય અને એનાથી રહેવાય નહીં. જ્યાં સામગ્રી થતી હોય ત્યાં બહાર આવીને ઊભી રહી જાય. ખાવામાં લાલસા. જો ઘણા એવા પણ જીવ હોય ને કે જેને મહાપ્રસાદમાં વધારે રસ હોય. જો પ ભ લખાય ને, ઘણા તો પરમ ભગવતી હોય અને ઘણા પ્રસાદિયા ભગત હોય. ઘણા લોકો તો હવેલીમાં જાય ને અને પછી કોઈ હવેલીમાં જઈને પાછું આવ્યું હોય ત્યારે એને પૂછે કે પ્રસાદ લાયા કે નહીં. ઘણા લોકો હવેલીમાં જાય એટલે એમ જ સમજે કે ત્યાં જઈને પ્રસાદ લેવાનો. એક વાર તો એક જગ્યાએ એક વૈષ્ણવે કોઈ બેઠકજીમાં ગયા હશે અને હજી તો મહાપ્રભુજી આરોગ્યા નથી રાજભોગ, અને પૂછી લીધું કે અહીંયાનું મેન્યુ શું છે. ગંગાબાઈ જેવો ભાવ આવી ગયો હશે. તો પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં સામગ્રીનું નામ પણ નથી બોલાતું. આપણે નામ લઈએ ને તો પણ સામગ્રી છોવાઈ જાય. એટલે બધાના અલગ અલગ નામ રાખવામાં આવે છે. જો મોહનથાળ માટે ઢાળવાની કહેવાય, બુંદી માટે છાંટવાની કહેવાય, દૂધ ઘરની સામગ્રીને સફેદીની સામગ્રી કહેવાય. એટલે બધાના કોડવર્ડ રાખ્યા છે કે સામગ્રી છોવાઈ ન જાય. પણ ગંગાબાઈમાં એટલી બધી આતુરતા કે ભીતેરાઓને રોજ પૂછે કે બોલ આજે શું સામગ્રી બનવાની છે. ભીતેરાઓ બોલે નહીં. એક દિવસ તો પાછળ જ પડી ગયા. ભીતેરાની પાછળ પડી ગયા કે નહીં તું બતાવો આજે કઈ સામગ્રી બની છે. પેલા બેચારો બોલે નહીં. એને કીધું તું કેસા ભીતરિયા હૈ. ભીતરિયા કે ભીतर की बात नहीं जानता है તો બતા. અને પેલો બચારો ભોળો કોઈ ભીતર્યો તો બોલી ગયો બોલતી કે આજે આ સામગ્રી બની છે. અને સામગ્રીનું નામ સાંભળ્યું અને એનાથી રહેવાયું નહીં. દ્રષ્ટિ પણ પાડી દીધી સામગ્રીમાં, એટલે સામગ્રી છોવાઈ ગઈ. એટલે જ્યાં ઠાકોરજીની સામગ્રી થતી હોય અહીંયા સુધી પણ કહેવાય છે ત્યાંની સુગંધ પણ નહીં લેવી. સામગ્રી છોવાય છે, ભુક્ત થઈ જાય. પ્રભુને આપણે કોઈ વસ્તુ ભુક્ત ન ધરી શકાય. આપણે એમાંથી આસ્વાદન લીધું. જેમ ફૂલ આપણે ઠાકોરજીને માળાજી બનાવતા હોય તો ફૂલને સૂંઘીને પણ માળાજીમાં ન રખાય. એ આપણું ભુક્ત થઈ ગયું.
એટલે ભગવાનને ભુક્ત વસ્તુ નહીં ધરવી. માટે અહીંયા પુષ્ટિમાર્ગમાં એટલું બધું ગોપનીય રાખવામાં આવે, ખાસ રસોઈ ઘર તો ખૂબ પાછળ રાખવામાં આવે કે જલ્દી દ્રષ્ટિ ન પડે. પણ ગંગાબાઈની લાલસાના કારણે સામગ્રી છુવાઈ ગઈ. મહાપ્રભુજીએ તો બ્રહ્મ સંવન વખતે જ કીધું હતું કે હજી આનો ભાવ દ્રઢ નથી થયો. કૃષ્ણદાસે તો વિનંતી કરી હતી કે નહીં, હું આને સત્સંગ કરાવીને દ્રઢતા લાવીશ. એટલે રોજ શ્રીનાથજીનો પ્રસાદ બંને સમયે એને લેવડાવતા કે એનામાં ભાવ જાગે. સત્સંગ કરતા અને એમ કરતા કરતા સત્સંગ કરતા કરતા ગંગાબાઈમાં પણ ભાવ જાગ્યો. પણ એ દિવસની સામગ્રી છોવાઈ ગઈ માટે આજે શ્રીનાથજી નથી આરોગ્યા. ગુસાઈજીએ તો મુખવસ્ત્ર કરાવી દીધું, બીડા રોગાવી દીધા અને બધા દ્વાર બંધ કરીને સૂઈ ગયા. શ્રીનાથજી રાતના જાગ્યા, મને ભૂખ લાગી છે. રામદાસને જગાડ્યો અને ઉઠ રામદાસ, મુકો ભૂખ લગ રહી है, કોઈ સામગ્રી બનાવો. રામદાસે હાથ જોડીને હા કૃપાનાથ, હમણાં તરત અપરસ કરી સામગ્રીની તૈયારી કરી, ગુસાઈજીને ખબર કરી. ગુસાઈજી અપરસ કરી, બધા ભીતરે અપરસ કરીને તૈયાર થઈ ગયા. આ શ્રીનાથજી ભૂખ્યા છે. અને ગુસાઈજીને ખબર પડી કે આ રીતે ગંગાબાઈએ દ્રષ્ટિ કરી હતી, એટલે શ્રીનાથજી આરોગ્યા નથી. ગુસાઈજી આજ્ઞા કરી, શીતકાલના દિવસો છે અને ઉતાવળ છે, માટે આજે વડી ભાતની સામગ્રી સિદ્ધ કરો. એ ઉતાવળથી સિદ્ધ થઈ જશે. અને ફટાફટ સામગ્રી સિદ્ધ કરી શ્રીનાથજીને ભોગ ધર્યું. શ્રીનાથજી પ્રસન્નતાથી આરોગ્યા. એ બધાને જ્યારે કણિકા વિતરણ કરવામાં આવી ત્યારે બધાને બહુ સુંદર સ્વાદ આવ્યો. અને બધાએ કીધું આવો સ્વાદ તો ક્યારે નથી આવ્યો. શ્રીનાથજી આજે બહુ પ્રસન્નતાથી આરોગ્યા છે. એનું કારણ હતું, કારણ કે ગોકુલમાં ગિરધરજી અને શોભા બેટીજીનો મનોરથ હતો કે નવનીત પ્રિયાજીને વળી ભાત આરોગાવ્યું છે અને શ્રીજી બાવાને પણ આરોગાવ્યું છે. એટલે શ્રીનાથજી એવી લીલા કરી કે ગિરધરજીનો મનોરથ સિદ્ધ કર્યો અને વળી ભાત આરોગ્યા. એટલે વિશેષ સ્વાદ આવ્યો એમાંથી. કૃષ્ણદાસ ને કીધું, ગુસાઈજી કે તમારા કારણે જ આ કાર્ય થયું છે, તમે ગંગાબાઈનું ધ્યાન રાખો. શ્રીનાથજીની સામગ્રી છવાય નહીં, શ્રીનાથજીને શ્રમ ન પડે. માટે ગંગાબાઈ ને ખાવાની લાલસા છોડાવી અને એની અંદર ભાવ જગાડ્યો અને એ પણ સુંદર કીર્તન કરતા થઈ ગયા, સુંદર સત્સંગ કરતા. એકવાર લીલા થઈ કે લલિતાજી ને મનોરથ થયો કે પ્રભુ મારી કુંજમાં પધારે. અને અહીંયા ચંદ્રાવલીજી બહુ ચતુર છે. એ ચંદ્રાવલીજીએ સુંદર પ્રયત્નો કરી અને પ્રભુને રોકી દીધા. 6 માસ સુધી શ્રીનાથજીને પોતાની કુંજમાં રાખ્યા, લલિતાજીની કુંજમાં ન જવા દીધા. અને પ્રભુના વિરહ તાપમાં સુકાઈ લલિતાજીનું શરીર દુર્બળ બની ગયું. અને સ્વામીજીને વાત કરી. સ્વામીજીએ લલિતાજીનો પક્ષ રાખ્યો. ઠાકોરજીને વિનંતી કરી કે જુઓ, આ લલિતાજીને આટલો બધો વિરહ થયો છે અને આ ચંદ્રાવલીજીના કારણે વિરહ થયો છે, માટે હવે આપ ચંદ્રાવલીજીને પણ વિરહ કરાવો 6 માસનો. તો આ રીતે જે કુંજમાં લીલા થઈ
એને આ ભૂતલ ઉપર સાકાર સ્વરૂપ આપવાનું છે. ને કૃષ્ણદાસને સુંદર હોલી ખેલના દિવસો ચાલી રહ્યા હતા. શ્રીનાથજીને સુંદર ખેલાવવામાં આવી રહ્યા હતા. સુંદર ગુલાલ અબીર ખેલાવ્યું અને કૃષ્ણદાસ કીર્તન ગાઈ રહ્યા છે. લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીન में जिनड़ा रोजू. लाल गोपाल गुलाल हमारी आँखिन में जिनड़ा रोजू. लाल गोपाल गुलाल हमारी आँखिन में जिनड़ा रोजू. लाल गोपाल बदन चंद्रमा बदन चंद्रमा नैन चकोरी. बदन चंद्रमा बदन चंद्रमा बदन चंद्रमा नैन चकोरी. इनयंतर जिन पारो जू. इनयंतर जिन पारो जू. लाल गोपाल गुलाल हमारी